હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે છે તારીખ 30 કઈ છે 30/1/2026 અને આજે મારે છે ને જામનગર ખાતે પોલીસ ભરતી માટેનું ગ્રાઉન્ડ હતું. હું અહીંયા આવ્યો હતો સવારે 3:30 વાગે આવી ગયો બરાબર. અને મારો વારો રનિંગનો આવ્યો કેટલા 6:45 વાગે આવ્યો. અને બહુ અહીંનો સ્ટાફ બહુ મસ્ત છે, બેઠક વ્યવસ્થા બહુ સારી છે. કોઈ પણ વ્યક્તિને એને અંદર ઠંડી લાગે એવું જીરી એડજસ્ટમેન્ટ મતલબ એવું કોઈ બાકી નથી રાખ્યું કે ઠંડી લાગે જ નહીં એવું એને સગવડ કરી છે. બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના મૂક્યા છે. આળસું બાંધી દીધી છે, માંડવા નાખી દીધા છે એટલે કોઈ લોકોને ઠંડી ન લાગે બરાબર છે. અને 4-5 વાર બેસવાનું રહેશે, મતલબ 1 by 1 જે હાલતી હોય સ્ટેપ બાય સ્ટેપ એમાં જ હાલશે. અને સૌથી પહેલાં 6 વાગ્યાવાળાનો વારો લીધો, જેનો ટાઈમ 6 વાગે હતો ને એ લોકોનો વારો લઈ લીધો. અને ત્યારબાદ 7 વાગ્યાવાળાનો, એટલે અમે કદાચ 4 વાગે ગેટ એન્ટ્રી ખુલે, એક્ઝેક્ટ 4 વાગે જ એન્ટ્રી ખુલે. કદાચ તમે 3 વાગે આવીને બેહો ને તો રોડ ઉપર બેવું પડે. એટલે 4 વાગ્યાથી પછી અંદર લે, બધી રીતે ચેકઅપ કરે. બેઠક વ્યવસ્થા સારી છે, સ્ટાફ બહુ સારો છે. અને ગ્રાઉન્ડની વાત કરીને, ગ્રાઉન્ડ માટીનું છે જ નહીં, ગ્રાઉન્ડ છે ને ડામરનું છે બરાબર. કાયદેસર રોડ જ બનાવેલો છે. અને એ રોડ સારો એવો છે જેને રાજકોટ કે અન્ય કચ્છ કે બીજા કોઈ પણ જિલ્લામાંથી આવતા લોકો હોય, જેને જામનગર આવ્યું હોય બરાબર, એને ગ્રાઉન્ડ જો એટલેન્ટિક છે કે પોલીસ હેડક્વાર્ટર છે કે કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડ કર્યું હોય ને તો આ ગ્રાઉન્ડ બહુ સારું છે બરાબર. અને બીજું તો શું કહેવાનું છે, સૌથી પહેલાં 6 વાગ્યાવાળાનો વારો લીધો, જેનો ટાઈમ 6 વાગે હતો ને એ લોકોનો વારો લઈ લીધો. અને ત્યારબાદ 7 વાગ્યાવાળાનો, એટલે અમે કદાચ 4 વાગે ગેટ એન્ટ્રી ખુલે, એક્ઝેક્ટ 4 વાગે જ એન્ટ્રી ખુલે. કદાચ તમે 3 વાગે આવીને બેહો ને તો રોડ ઉપર બેવું પડે. એટલે 4 વાગ્યાથી પછી અંદર લે, બધી રીતે ચેકઅપ કરે. બેઠક વ્યવસ્થા સારી છે, સ્ટાફ બહુ સારો છે. અને ગ્રાઉન્ડની વાત કરીને, ગ્રાઉન્ડ માટીનું છે જ નહીં, ગ્રાઉન્ડ છે ને ડામરનું છે બરાબર. કાયદેસર રોડ જ બનાવેલો છે. અને એ રોડ સારો એવો છે જેને રાજકોટ કે અન્ય કચ્છ કે બીજા કોઈ પણ જિલ્લામાંથી આવતા લોકો હોય, જેને જામનગર આવ્યું હોય બરાબર, એને ગ્રાઉન્ડ જો એટલેન્ટિક છે કે પોલીસ હેડક્વાર્ટર છે કે કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડ કર્યું હોય ને તો આ ગ્રાઉન્ડ બહુ સારું. ગ્રાઉન્ડના પૂરા 13 રાઉન્ડ મારવાના રહેશે બરાબર. અને ડામરનું ગ્રાઉન્ડ છે બરાબર. 13 રાઉન્ડ મારવાના, ભૂલી નહીં જવાના, ખાસ યાદ રાખવાનું. મારે છે ને 3જો વારો હતો અને 3જા વારામાં મારી ભેગો એક છોકરો હતો, એને 21:09 મિનિટમાં 12 રાઉન્ડ કર્યા, પણ 1 રાઉન્ડ ભૂલી ગયો. અને પછી બહુ બધા અફસોસ થયો, પછી રોતો તો. પણ તમે ભૂલી જાવ એ તો ન હાલે ને, હે તમારે તૈયારી કરો છો પોલીસની, તમારે બધું ધ્યાન રાખવું પડે, યાદ રાખવું પડે. તમે PSI બનવા આવો છો, પોલીસ બનવા આવો છો તો થોડુંક એ પ્રમાણે રહેવું પડે. ડિસિપ્લિન મેન્ટેન રાખવાની અહીંથી જ તમને શીખડાવી દેશે. જે લોકો પાસ થયા છે તેને ખૂબ ખૂબ અભિનંદન. અને જે ફેલ થયા છે, જે કે હું જ ફેલ થયો છું બરાબર છે, તો એ પાછી તૈયારી કરવાની, ટ્રાય કરવાની, મહેનત કરવાની. મહેનત વગર કાંઈ થવાનું છે નહીં. મારે છે ને ગ્રાઉન્ડ મેં 8 રાઉન્ડ માર્યા, પણ હું કંઈ વચ્ચે ઊભો નથી રહ્યો. 8 રાઉન્ડ 26 મિનિટ ને 29 સેકન્ડમાં 8 રાઉન્ડ લાગ્યા છે. અને આખા ગ્રાઉન્ડમાં સૌથી વધુ વજન હોય ને તો મારો 105 કિલો વજન હતો. પણ હું હે ને કંઈ ઊભો નથી રહ્યો, જેટલું થયું મહેનત કરી બરાબર. ગ્રાઉન્ડ જોવા આવ્યો તો, અનુભવ કરવા આવ્યો તો, અને કેવી લોકો મહેનત કરે એ જોવા આવ્યો હતો, અને કઈ રીતે ગ્રાઉન્ડમાં વ્યવસ્થા છે એ બધી અનુભવ આવ્યો હતો. અને આ અનુભવ મારો તમારી બધા સાથે શેર કરવા આવ્યો હતો. એટલે કદાચ હું પાસ થયો, ફેલ થયો એમનો મને કંઈ અફસોસ નથી. એ તો મારી મહેનત મેં ઓછી જ હતી, મને ખબર જ હતી કે આ વખતે મેં મહેનત નથી કરી, એટલે હું ફેલ થયો છું. 2021માં મને થોડુંક એવું થયું હતું, કેમ કે ત્યારે મેં મહેનત થોડીક વધુ કરી હતી અને ત્યારે હું રહી ગયો હતો 30 સેકન્ડ માટે. પણ આ વખતે મેં કરી નહોતી મહેનત, પણ તોય જેટલું થયું એટલે મેં સારી રીતે મારું પરફોર્મન્સ આપ્યું છે. હા, જે લોકો જામનગર આવો છો ને રનિંગ માટે, એ કોઈ પણ વીટી ને ચેન ને
રુદ્રાક્ષની માળા કે કોઈ પણ કંઈ પણ વસ્તુ પહેરી હોય ને તો એ છે ને ઘરે મૂકીને આવવાનું, કેમ કે આ લોકો અહીંથી બધું કઢાવી નાખવાના છે, કાંઈ રાખવા દેવાના નથી. તમારા મંગળ ગ્રહ ને શનિ ગ્રહ ને માળા ને બધું છે ને કાઢીને રાખી દેવાનું, કે ઘરે જ મૂકીને આવજો, બરાબર. કેમ કે આ લોકો અંદર કાંઈ પણ પહેરી જવા દેવામાં આવતું નથી. તમને ખબર જ હશે કે 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં આવ્યું કે અહીંયા જે બનાવ બન્યો એને હિસાબે આ બધી છે ને સ્ટ્રિક્ટલી કરવામાં આવ્યું ને આપણે બધાને ફોલો કરવાનું રહેશે. ગ્રાઉન્ડ સેમ ટુ સેમ આ રોડ રહ્યો ને રોડ જેવું જ છે. રોડ ઉપર દોડો કે ગ્રાઉન્ડમાં દોડો બોય કંઈ ફેર પડતો નથી, સેમ રોડ જ બનાવેલો છે. અને ગ્રાઉન્ડ છે ને હાવ નાનું નાજુકડું એવું છે, જેને રાજકોટ કે અન્ય જિલ્લામાં જેને 13 રાઉન્ડ પૂરા કર્યા છે, હેડક્વાર્ટર છે કે અન્ય કોઈ પણ જગ્યાએ 13 રાઉન્ડ માર્યા છે, અને આ ગ્રાઉન્ડ હાવ નાનું લાગશે. હા, તમને થોડીક સ્પેસ ઓછી મળશે, 200 જણા દોડતા હશે, પણ તમને કોઈ ક્યાંય નડશે નહીં. ક્યાંય કોઈ એમ કહેતું હોય ગોળાઈમાં ઓલા નડે, પેલા નડે, બીજા નડે, કોઈ નડવાનું છે નહીં, બરાબર. તમે જો મહેનત ઓછી કરી છે તો એનું રિઝલ્ટ તમને એવું જ મળશે. પણ જો મહેનત હજી કરી લેશો, જેને હજી 2 મહિનાની 3 મહિનામાં, 3જા મહિનામાં, બીજા મહિનામાં વારો છે, એ લોકોને હજી ઘણો ટાઈમ છે. જો હું 105 કિલોએ આટલું રનિંગ કરી શકતો હોય, 8 રાઉન્ડ દોડી શકતો હોય, તો તમે લોકો પણ મહેનત કરી શકો છો, દોડી શકો છો અને પાસ થઈ શકો છો, બરાબર. અને આ દોડથી તમારા બધાનું ભવિષ્ય બદલી જશે. બાકી જામનગરના લોકો તો સારા જ છે, પહેલેથી આપણને બધાને ખબર જ છે. અને હું મારા જામનગરનો બ્લોગ છે ને આખો અલગથી મૂકીશ. આ તો ખાલી ગ્રાઉન્ડના ઇન્ફોર્મેશન માટેનો બ્લોગ છે. રનિંગ કરવા આવો એટલે ડોક્યુમેન્ટમાં ખાલી તમારું એક કોલ લેટર અને કોઈ પણ આઈડી પ્રૂફ, જેમાં કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ, આ 3માંથી કોઈ પણ એક વસ્તુ ઓરિજિનલ સાથે લઈને આવવાની છે, બરાબર. બીજું કાંઈ સાથે લાવવાનું નથી. સ્માર્ટ વોચ કે અન્ય બીજી વોચ પહેરવાની નથી, મનાય છે, ના પાડે છે અંદર, બરાબર. અને બિલકુલ ક્યાંય ઠંડી લાગે એવો માહોલ નથી. ગુજરાત પોલીસે બહુ સારી સગવડ કરી છે, બરાબર છે. જામનગર પોલીસનો હું આભાર માનું છું કે તેમને સગવડ બહુ સારી કરી છે. જગ્યા જગ્યાએ મંડપ, આડસ બધું નાખેલું છે, જેથી કરીને ક્યાંય કોઈને અસગવડ પડે નહીં, અગવડ પડે નહીં, ઠંડી લાગે નહીં, બરાબર છે. મેં કોટ ને સવારે 4 વાગ્યાથી ને ટોપીને એવું કાઢ્યું તો મને જીરી ઠંડીનો અનુભવ થયો નથી. અત્યારે હવે બહાર રનિંગ કરીને નીકળો ને એટલે આ પહેરી લીધું, નહીંતર બીમાર પડી જાય. અને આ બ્લોગ જોઈને મારા ઘરેથી ને એમ કે કોઈ તે કાંઈ કર્યું નહીં ને બીજાને સલાહ દે, પણ હું સલાહ નથી દેતો. તમને ઇન્ફોર્મેશન દઉં છું કે જો તમે ગ્રાઉન્ડ કરવા આવો તો આટલી બાબતનું ધ્યાન રાખો, બરાબર. ગ્રાઉન્ડ થઈ જશે, મહેનત કરી લેજો, ઓકે. તો આપણા આ જામનગર ઇન્ફોર્મેશન બ્લોગનો અહીં એન્ડ કરી છે. અને આગળનો જામનગરનો આખો બ્લોગ છે ને હું મૂકવાનો છું, એ અલગથી હશે ને. આ ઇન્ફોર્મેશન બ્લોગ ખાલી અલગથી હશે, ઓકે. તો એ તમે જોઈ લેજો. ઘણા બધા કેન્ડિડેટ છે ને પાસ થયા છે, બરાબર. એ લોકો બહુ રાજી છે અને હોવું જ જોઈએ, કેમ કે મહેનત કરી હોય એનું તમને પરિણામ મળવાનું જોઈએ. તો એ લોકોને મળ્યું છે. જે ફેલ થયા છે એ નેક્સ્ટ ટાઈમ તૈયારી કરો પાછું, બરાબર થઈ જશે. અને સામે જો બધા વાલી બધા ઊભા છે એમના છોકરાઓની રાહ જોઈને કે એનો છોકરો પાસ થઈને નીકળે, અને નીકળશે. અને જે ફેલ થયા છે એને નેક્સ્ટ ટાઈમ યાદ રાખવાનું, ધ્યાન કરવાનું.